મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપસિંહ સર તેમજ આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા હર્ષ શર્મા આઈપીએસ મદદનીશ પોલીસ અધિક્ષક બોડી ડિવિઝન નાઓની કડક સૂચના અનુસંધાને પ્રોહિબિશન નિષ્નાબૂદ થાય તે માટે અલગ અલગ અધિકારીઓ સૂચના આપેલ હોય એ સૂચના અનુસંધાને પોલીસ હંમેશા રોડ પર વાહન ચેકિંગ તેમજ પ્રોહિબિશન લગત કામગીરી કરતી હોય છે। તે દરમિયાન 19 તારીખના રોજ પોલીસ ટીમ દ્વારા વનકુટી ચોકી જે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન એક ગાડી જે એક્સયુવી જેનો નંબર GG6 LE 5372 જે રતનપુરથી આવી અને સિયોદ તરફ જઈ રહી હતી તેને ખ્યાલ આવી ગયો કે પોલીસ વાહન ચેકિંગ કરે છે તો એ ગાડી પરત રિવર્સ મારીને છોટાઉદેપુર ભાગવાની કોશિશ દરમિયાન વનકુટીર પોલીસ દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા જે બેરિકેડ તોડી એ આગળ ભાગવાની કોશિશ કરી અને પોલીસ દ્વારા 1 થી 2 કિલોમીટર પીછો કરી પાવી ગણનારા જોડે વ્યક્તિને લાગ્યું પાવી ગણનારું બની રહ્યું છે તે આગળ જઈ શકાય નહીં તે ચાલક તેઓ ગાડી મૂકીને ભાગી ગયેલ હતો। ચાલક ભાગી ત્યારે પોલીસ ત્યાં પહોંચી પોલીસે ગાડી અંદર ચેક કરતો અલગ અલગ ભારતીય બનાવટનું વિદેશી દારૂ મળી આવેલ જેમાં કુલ 1,71,000 ઉપરનો મુદ્દામાલ ત્યાંથી પ્રોહિબિશન લગત બિયર તેમજ અલગ અલગ બ્રાન્ડ મળી આવેલ હતી જે પોસ્ટેલ આવી તેના ચાલક વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ તપાસ દરમિયાન ખબર પડવામાં આવી કે જે આરોપી જીગરભાઈ ભરતભાઈ પરમાર જેને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। મારું નામ LP રાણા, પોલીસ ઇન્સ્પેક્ટર પાવી જેતપુર।